آل محمد كمال علي آواز بلند صلوات اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. الفاتحة. મોમનીને કરામ, આજની આ મુબારક રાતની મજલિસ શરૂ કરવા પહેલાં ખુશી બાંટવાથી ખુશી વધે છે. આપણે જો બીજાનો ખ્યાલ કરશો તો ખુદાવંદે કરીમ એની રહેમત આપણો ખ્યાલ કરશે. આપણે બીજા ઉપર રહેમ કરશું, ખુદા આપણી ઉપર રહેમ કરશે. આપણે બીજા વાસ્તે દુઆ કરશો, અલ્લાહ પહેલાં આપણી દુઆ કબૂલ કરશે. એના માટે આજની રાતના ખાસ બીમારો અને જે લોકોની ગુજારિશ આવી છે અમ્મ યુજીબની, તો એ બીમારોની શફાયાબી માટે નર્મ ગુજારિશ છે. આપણે 3 વખત અમ્મ યુજીબ પરીને દુઆ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. परवरदिगार बीमार करबला इमाम सज्जाद, बीमार फातिमा सुगरा, बाबुल हवाइज इमाम मूसा काज़िम અને મૌલા અબુલ ફઝલ અબ્બાસ અલૈહિસ્સલામના વાસ્તાને સદકાથી આજની શબમાં ખુસૂસન સૈયદા જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાના વાસ્તાને સદકાથી જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન જે મરીઝોના વાસ્તે મળી અમે અમ્મ યુજીબ पर्या छे. या रहीम या करीम, हर एक ने शफाए कुल्ली अने सेहते कामिला अता फरमा. बीमारों शफायाबी माटे मज़ारात मुक़द्दसा ज़ायरीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों की हिफाजत, अमान, इज्जत, कामयाबी वास्ते हर एक मोमिन नी हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी काई व्याधि परेशानी दुखो गमों में मुब्तला होय, अज़मते सैयदा ज़ैनब, मसाइबे सैयदा ज़ैनब ना सदका थी अल्लाह जल्दी थी तेओ लोकानी तकलीफों ने दूर फरमावे. आपड़ा मरहुमीन ना दरजा ની બુલંદીની વાસ્તે ઝાલિમોની નાબૂદ જલીલ રૂસવા તબાહ બરબાદ હલાક થવા વાસ્તે જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાના અલૈહિસ્સલામનો ઝુહૂર જલ્દી થાય. અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે. ખાસો ખાસ મજલિસ હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે બધાય મોમિનીને કરામ સાથે મળી ખુલૂસે દિલની સાથે અઝમતે જનાબે ઝૈનબ, એહતરામે જનાબે ઝૈનબમાં 3 વખત બાવાઝે બુલંદ સલાવત. صلی علی محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد. اللهم صل على محمد و آل محمد و عجل فرجهم. તમ પોતે ઇન્સાફ કરો, આટલો મોટો મજમો અને આજની રાત એહતરામે સૈયદા ઝૈનબમાં अटली धीमी सलवात एक दुरूद पढ़िए मोहम्मद वाले मोहम्मद पर. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما.
لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد بسم الله الرحمن الرحيم مومنین کرام جناب સૈયદા ઝૈનબ એની યાદમાં એના એહતરામમાં ગુજારિશ છે કે આજની આ મુબારક રાતમાં આપણે બધાય સાથે મળી સૂરે મુબારકે કૌસરની મોટા અવાજે તિલાવત કરે અને એનો સવાબ આપણા મહરૂમીનને આપણે બક્ષી આપે બિસ્મિલ્લાહિર rahmanir rahim ઇન્ના અઅતયનાકલ કૌસર ફસલ્લિ લિરબ્બિકા વન્હર إن شانئك هو الأبتر صلوات بر محمد وآل محمد پر اللهم صل على محمد وآل محمد બિરાદરાની અઝીઝ આજની રાતના હું ખાસ કરીને કોઈ બીજી આયતને ઇંતખાબ નથી કર્યો કે હું જલ્દીથી મજલિસને ખતમ કરી શકું ફક્ત મજલિસની શરૂઆતમાં આ શબે જુમાની મજલિસમાં આખરી ભાગમાં જે એક નાની વસ્તુ બાકી રહી ગઈ છે એને કોમ્પ્લેતે કરી અને ઇન્શાઅલ્લાહ વતાલા આપણે શહેઝાદીની હયાતે તૈયબા તરફ રવાના થઈ જશું ઇન્શાઅલ્લાહ વતાલા તમને યાદ હશે આપણો હમણાં બયાન ચાલી રહ્યો છે કે આપણી ઔલાદની ઝબાનની કેમ કરતા તરબિયત કરવી હાથની તરબિયત સાંભળી લીધા આંખની તરબિયત સાંભળી લીધા કાનની તરબિયત સાંભળી લીધા હેલ્થ અને સાંતેની તરબિયત સાંભળી લીધા એના શરીરની તરબિયત સાંભળી લીધા સોચવાની ફિકરની તરબિયત સાંભળી લીધા હવે આપણે ગૌર કરી રહ્યા છે ઝબાન અને એ વસ્તુ જાણવું સમજવું અને એ તરબિયત અને તાલીમ આપવી બહુ જ વધારે જરૂરી છે એને હું સાબિત કરી ચૂક્યો છું જો આ વસ્તુ ઉપર આપણે ધ્યાન નથી દીધા તો એક મોટી તબાહી અને બરબાદી આપણી સમાજ આપણી કોમ આપણા ઘરો આપણી ફેમિલીની અંદર જે છે પેદા થઈ શકે છે કારણ કે દુનિયાનો દસ્તુર એ છે જે તાલીમ બચપનાથી બચ્ચાઓને દેવામાં આવે છે જે એન્વિરોનની અંદર એ લોકો જિંદગી બસર કરી રહ્યા છે કે જે ખપે બોલવાની આઝાદી છે જે તમને ખપે તમારો હક થશે તમે બોલી લ્યો કોઈની રોકટોક નથી પણ ઇસ્લામ આનો સખ્ત વિરોધ કરે છે કે નહીં તમે બધી વસ્તુ નથી બોલી શકતા અમુક વસ્તુ એવી છે કે જો તમે બોલવા બેસી જાશો તો પછી એક તબાહી અને બરબાદી આવશે અને હું તમારી સામે બે જુમેરાતની મજલિસની અંદર નકશો રાખ્યો હતો કુરાને મજીદની આયતના ઝરિયાથી એક નબી જે છે સલામત નથી રહ્યા એક માસૂમ બી સલામત નથી રહ્યા
અને જે છે માસૂમ રસૂલે ખુદા અને ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર કેવી જેવી તેવી વાતો કરવામાં આવી. મજલિસ પરું બી મારી વાસ્તે બહુ સખ્ત હતો. જેઓ લોકો નથી સાંભળ્યા એ લોકોને હું ખાસ કરીને ભલામણ કરી રહ્યો છું કે પિછલા 2 શબે જુમાની મજલિસ જરૂર સાંભળજો, સિલ્ફુ પ્લેસ જરૂર સાંભળજો કે એની અંદર જે છે આ જબાનથી કેટલી મોટી તબાહી આવી છે. હવે આવો ખુલાસો ઇમામે સાદિક અલૈહિસ્સલામે જનાબે અલકમાને કહે છે, અલકમા તમે દુઆ માંગો, ખુદા પાસે મદદ માંગો અને સબરની શક્તિ માંગો. સબર અને દુઆ સિવાય તમારી પાસે કોઈ સોલ્યુશન નથી, કારણ કે 2 વસ્તુ ઉપર ઇન્સાનનો કાબુ નથી. એક કે તમે બધાને રાજી નથી કરી શકવાના. નો, તમે જેટલા બી સારા બની જાઓ ને, ખુદા જેવો કોઈ સારો છે, એના જેવો કોઈ રહમાન છે, એના જેવો કોઈ રહીમ છે, એના જેવો કોઈ કરીમ છે, ખુદા જેવો કોઈ નથી. પણ તમને વધુ પડતું, હું પરકોમની વાત નથી કરતો, હું મુસલમાનોની વાત કરું છું. આજે તમને મળશે કે માણસો ખુદાથી બી નારાજ છે. જરાક ઇમ્તિહાનની અંદર 100 દઈને 10 ના આપ્યો તો ખુદાથી નારાજ. મસ્જિદમાં જવાનો શું ફાયદો છે? નમાઝ પઢવું શું ફાયદો? બધી બકવાસ વાત છે કે આ રહમાન અને રહીમ. મારી મા સામે જે છે ને, હું આટલી ફરિયાદ કરત તો મારી મદદ કરત. આ માને પેદા કરવા વાળો તમે કહો છો, માની મમતા પેદા કરવા વાળો, મારી જે છે એ આટલો બી રહેમ ના કર્યો, દુઆ મૂકી દીધા. અલ્લાહથી બી માણસો નારાજ છે, માસૂમીનથી બી માણસો નારાજ છે. એટલે ઇમામ અલૈહિસ્સલામે ફરમાયા, અલકમા તમે બધાને રાજી નથી કરી શકવાના, કોઈ બી દિવસે કોશિશ બી નહીં કરતા, તમે બધાને રાજી નહીં કરી શકો. તો શું કરવું જોઈએ? જવાબ આપણી પાસે મોજૂદ છે. હા, જવાબ કયો છે? જે દુઆએ કોમેલની અંદર અમોને સમજાવવામાં આવ્યો છે, અમોને તાલીમ કરવામાં આવ્યો છે. હર શબે જુમા તમે પડતા રહો, યા સરી અર-રિઝા, એ સૌથી વધારે જલ્દી રાજી થવા વાળો બંદો ઈ છે કે જે રાજી થતો નથી. ખુદા ઈ છે જે જલ્દીથી રાજી થઈ જાય છે. અને વાકઈ તમે જોઈ લ્યો, આ દુનિયાને માણસોને રાજી કરવાની કોશિશ કરું, અરે જે રાજી છે આપણાથી, એની રઝા ઉપર આપણે કોઈ ભરોસો કરી શકે છે? કોણ કહી શકે છે માણસો જે મારી સાથે રાજી છે, મારા વખાણ કરે છે, મને ચાહી રહ્યો છે, એ કાલે બી ચાહશે? આજે રાજી થયા, કાલે એક બનાવ બન્યો ને એ જ માણસ લાનત મોકલવા મોકલી, દુશ્મન બની ગયો. જે રાજી છે ને એ લોકોનો રઝાનો બી જે છે કોઈ જાતનો ભરોસો નથી. પણ તમે એક કામ કરો, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે, મૂકી દો તમે આ દુનિયા અને દુનિયાની હર શયને તમે મૂકી દો. તમે ફક્ત અને ફક્ત ખુદાને રાજી કરો તો ખુદા તમારો ને એનો રિલેશન સુધારી દેશે. તમે ફક્ત ખુદાને રાજી કરો, તમારો ને અલ્લાહના બંદાની વચમાં અલ્લાહ સુધારો પેદા કરશે. એ કામ ખુદાનો છે. મારા ભાઈ સાથે નથી બનતો, ખુદા કહે છે કે હું એનો તારા ને તારા ભાઈ વચ્ચે સારા રિલેશન પેદા કરી દઈશ. હું જે છે ને તારા સગા વચ્ચે સારા રિલેશન પેદા કરી દઈશ. હું તારા રિશ્તેદારો, તારી કોમની વચ્ચે સારા રિલેશન પેદા કરી દઈશ. એ મારો, હું ખુદાનો મારો કામ છે. હું મુકલ્લિબલ કુલુબ છું, દિલોને ફેરવવા વાળો. હું મુસબ્બિબલ અસ્બાબ છું, સબબ પેદા કરવા વાળો. હું ખુદા અલા કુલ્લી શૈન કદીર છું. મારી ઉપર ભરોસો કર અને મને ફક્ત રાજી કર. કેમ કરતા રાજી કરીશ? જબાનના મોઝુ ઉપર હર વાત બોલવા પહેલા વિચાર કરું, આ બોલી રહ્યો છો, મારો ખુદા એમાં રાજી છે કે નથી? ખુદા રાજી છે, ખુદાનો હુકમ છે તો દુનિયાની પરવા નહીં કર. 2 પગલા આગળ વધીને તું વાત કરી નાખ, અલ્લાહના હવાલે તું તારો મામલો દઈ દે. પણ જો ખુદા નારાજ છે, ભલે ને તારો નુકસાન થાય છે, ભલે ને ચૂંચરા થાય છે, મારો ખુદા નારાજ છે તો હું આ બોલ નથી બોલવાનો. એક ખુદાને રાજી કરો, બરકતવાળી જિંદગી મળશે. અને બીજી વસ્તુ ઇમામે સાદિક અલૈહિસ્સલામ કહે છે, અલકમા માણસોની જબાન ઉપર તમે કાબુ નહીં રાખી શકો. તમે માણસોની જબાનને કંટ્રોલે નહીં કરી શકો. માણસો બોલશે, વધારે બોલશે, જેટલો રોકશો એટલો વધારે બોલવાના છે. એટલે તમે એની પરવા નહીં કરો. કહેવાનો અસલ મકસદ શું? આખરી જમાનાની એક નિશાની
કે s'il vous plaît જવાનો અને બચ્ચાઓ, તમને ખબર છે કે મેધિયા કેના હાથમાં છે. એમ ના હોય કે આવી આવી વાતો આપણે સાંભળીએ. મેધિયા આપણને કેવી કેવી વસ્તુ ઊંધો ફૂંદો આવીને બતાવે અને એવી હોશિયારીને અકલમંદીથી વાતો કરે. એ લોકોની વાતો સાંભળી આપણે ઓલોમાંથી બદગુમાન થઈ જાય. હવે આ જમાનો આવી રહ્યો છે, આ જમાનો આવી રહ્યો છે. s'il vous plaît એક ઉસૂલ બનાવી લ્યો, બીજાની વાત સાંભળીને હું કોઈને કાંઈ ખરાબ નથી કહેવાનું. ખાસ કરીને સ્પેશિયલમાં ઓલોમાએ કરામ. બસ મને આટલો જ એન્ડ બાકી રહી ગયો તો હવે આવો આપણે ચાલ્યા જઈએ આજની રાતની નિસ્બતની અંદર. છતાં બી કાંઈ વાત અધૂરી રહી ગઈ હોય, કાંઈ વાત સમજમાં ના આવી હોય, તમને એમ થાય કે આ વાત લોજિક નથી જે બે મજલિસમાં બયાન કરી, તમે જે છે સવાલ કરજો, ઇન્શાલ્લાહ હું તમને ખુલાસો બયાન કરી આપીશ. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. સૈયદા ઝૈનબ. કોણ ઝૈનબ? નાના રસૂલે ખુદાની આંખોની ઠંડક ઝૈનબ. કોણ ઝૈનબ? નાની ખદીજતુલ કુબરાની નાયબા, એની શબી ઝૈનબ. કોણ ઝૈનબ? માં ફાતિમા ઝહરાની દિલની ધડકન ઝૈનબ. કોણ ઝૈનબ? બીજી ફાતિમા સાનિએ ઝહરા ઝૈનબ. કોણ ઝૈનબ? કે જે ઝૈને અબ છે, બાપની ઝીનત છે. કઈ વાતમાં બાપની ઝીનત છે? પૂરો વજૂદે અલીની જે ઝીનત હોય એનું નામ ઝૈનબ છે. આ બચ્ચાઓને ફાઈ રીતે સમજમાં આવી જાય. અલીના ઇલ્મની ઝીનત ઝૈનબ. અલી કુલ્લે ઈમાનના ઈમાનની ઝીનત ઝૈનબ. બાઉબે મદીનતુલ ઇલ્મના ઇલ્મની ઝીનત ઝૈનબ. અલીનો હિલ્મ, અલીનો બરદાશની ઝીનત ઝૈનબ. અલીના પૂરા વજૂદની ઝીનત ઝૈનબ. હસને મુશ્તબાની આનની ઝીનત ઝૈનબ. હુસૈનની શાનની ઝીનત ઝૈનબ. ઝાહિદા ઝૈનબ. आबिदा ज़ैनब. साबिरा ज़ैनब. एहतराम जनाब ज़ैनब मा बावाज़ बुलंद सलावा. જ્યારે જનાબે સૈયદા ઝૈનબની વિલાદત થઈ, પૈગંબરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સફર ઉપર હતા. જ્યારે આવ્યા, હું હવાલો પેશ કરી રહ્યો છું, શહીદે મેરાબ આયતુલ્લાહ દસ્તે ગૈબ, આના જેવા ઓલીમે રબ્બાની કોણ આવી રહ્યા છે રસૂલે ખુદા, અને હજી સુધી દીકરીનું નામ રાખવામાં નથી આવ્યો. પૈગંબરે ખુદા આવી ઝૈનબને પોતાના હાથો ઉપર ઉઠારે છે. કેટલી ખુશી નસીબ થઈ છે એના સદકામાં. પરવરદિગાર મોમિનોના ઘરોને ખુશીઓથી ભરી આપ. હા, કેટલી ખુશી નસીબ. અને સવાલ કરે છે, અલી બેટા ફાતિમા, આનું નામ શું રાખ્યા છો? જનાબે સૈયદા ને મૌલા અલી કહે છે, યા નબી અલ્લાહ, અમે તમારી ઉપર સબકત કેમ કરી શકે છે? અમારા બંને બચ્ચાનું નામ તમે રાખ્યા, આ દીકરીનું નામ તમે રાખવાના છો. રસૂલે ખુદા કહે છે કે ખુદા ઉપર હું સબકત કેમ હાસિલ કરું? આટલામાં જિબ્રાઈલ અમીન આવ્યા. જિબ્રાઈલ અમીન આવીને સલામ કહીને કહે છે, યા નબી અલ્લાહ, આ દીકરીનું નામ તમે ઝૈનબ રાખજો. આનું ઝૈનબ નામ બી રાખવાનું આવ્યો છે તો ખુદાના હુકમથી રાખવામાં આવ્યો. રસૂલે ખુદા ઝૈનબને પોતાના હાથો પર ઉઠારે છે, પ્યાર કરે છે, અને પછી એ રૂમની અંદર જે પંજતન મોજૂદ છે કહી રહ્યા છે, તમે બી સાંભળો. અને જેઓ લોકો અહીંયા મોજૂદ નથી, વાજિબ છે એ લોકો સુધી મારો પેગામ પહોંચાડો કે આ ઝૈનબ એની નાની ખદીજતુલ કુબરાની શબી બી છે, નાયબા બી છે. એના હકનો ખાસ લિહાઝ રાખજો, એના હકનો જે છે ને ખાસ લિહાઝ રાખજો. આટલો કહી રસૂલે ખુદા પોતાની પેશાનીને ઝૈનબની પેશાની ઉપર રાખીને રોવા બેસી ગયા. ફાતિમાની ચીખ નીકળી ગઈ, બાબા
અરે આ તો દીકરી છે. તો કે દીકરી છે પણ શરીકતુલ હુસૈન છે. બસ આજની તારીખે હું વધારે નથી બયાન કરી શકતો. આલે મુહમ્મદ એમની ખુશીમાં બી ગમનો જે છે ને આસાર દેખાય છે. એના સદકાથી અલ્લાહ તાલા મોમિનોની તકલીફોને દૂર ફરમાવે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ. વિલાદતની તારીખ છે તો પછી બચપનાનો બી વાક્યો હોય. તમે વિચાર કરો, જનાબે સૈયદા ઝૈનબ હજી 5 વર્ષની ઉંમરના હશે જ્યારે જનાબે ફાતિમા ઝેરાની શહાદત થઈ છે. 5 વર્ષની દીકરી. આ 5 વર્ષની દીકરીને માની કેટલી જરૂરત હોય, એને મોટા ભાઈઓના સહારાની જરૂરત હોય. પણ ઓલોમાં લખી રહ્યા છે જનાબે ફાતિમા ઝહેરા, એની સામે હસન છે મોટો ભાઈ, એની સામે હુસૈન છે મોટો ભાઈ, હા, અને બીજી દીકરીઓ છે. તરત જ કહે છે કે બેટા ઝૈનબ, તારા ભાઈઓનો ખ્યાલ રાખજે અને માનો પ્યાર તું આપજે. વસિયત નોર્માલમાં શું હોવું જોઈએ? હુસૈન, હસન તમારી નાની બહેન છે, તમે એનો ખ્યાલ રાખજો. એની બદલીમાં જે છે ને જનાબે સૈયદા કે છે બેટા ઝૈનબ, તમે તમારા ભાઈઓનો ખ્યાલ બી રાખજો અને માની જાન એને માનું પ્યાર આપજો. ઓલોમાં લખી રહ્યા છે એનો મતલબ શું થયો કે જનાબે ઝૈનબ જ્યારે 5 વર્ષની ઉંમરમાં હતા એની અંદર ઈ સલાહિયત મૌજૂદ હતી કે ઈ ભાઈઓને બી સંભાળી શકે અને માનું પ્યાર બી આપી શકે. ત્યારે તો સૈયદાએ કહ્યું આ બોલ એક માના નથી. આ કોઈ માના બોલ હોય ને તો માં તો આવી વાતું કરે મોહબ્બતની અંદર. આ કઈ માં છે? આ માનું નામ છે ફાતિમા ઝહરા. તો એનો મતલબ એમ આ માં ઈ છે કે જે છે ને કોઈ દિવસ આમ જ બેકાર વાત નથી બોલતી. એનો કેવું અઝમતે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને જાહેર કરી રહ્યા છે. આ જનાબે ઝૈનબ શહીદે મેહરાબ લખી રહ્યા છે. તમે વિચાર કરો, 5 વર્ષની ઉંમરમાં એક જ વખત ઇન સેલ્ફવા એક જ વખત ખુતબે ફિદક સાંભળ્યા અને ત્યાર પછી મો પાર મો, આલ્ફાબે પર આલ્ફાબે, એક એક બોલ જે ફાતિમા ઝહેરા બોલ્યા હતા ને આખો ખુતબો એક જ વખતની અંદર યાદ રહી ગયો. યાદ કર્યા નહીં, ફક્ત સાંભળ્યા. તમે કહી શકો છો ફાતિમાની દીકરી ઝૈનબે કુબરા એનો 5 વર્ષની ઉંમરની અંદર એનો હાફિઝા કેવો હતો? અલ્લાહ જેવ લોકોને યાદ શક્તિ હાફિઝાનો પ્રોબ્લેમ છે, અલ્લાહ તાલા બીબી ઝૈનબના સદકાથી એ લોકોની આ તકલીફ દૂર ફરમાવે ઇન્શાઅલ્લાહ વ તાલા. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જનાબે ઝૈનબ અને બચપનો શહીદે મેહરાબ આ વાક્યાને લેખા છે. એક દિવસે ઇમામ અલી અલૈહિસ્સલામ એક મહેમાનને લઈને ઘરમાં આવે છે અને જ્યારે ઘરમાં દાખલ થાય છે તો સવાલ કરે છે ફાતિમા ઝહેરાને કે ખાવાનું છે, મારી સાથે કોઈ મહેમાન આવ્યો છે. શહીદ લખી રહ્યા છે જનાબે ઝૈનબ હજી 4 વર્ષની ઉંમર હતી, 4 વર્ષ, અને ખાટલામાં સુવા બી દાખલ થઈ ગયા હતા, હજી નીંદર પ્રોપર નથી આવી. અને સાંભળે છે કે માં કહી રહી છે અબલ હસન, મારી પાસે એક સેમ્પલે રોટીનો કટકો છે જે હું રાખી છું, મારી ઝૈનબ ઉઠે તો એને હું ખાવાનું આપી શકું. અહીંયા જ કોઈના કહેવા વગર જનાબે ઝૈનબ સૂતા સૂતા કહે છે અમ્મા, મારા હિસ્સાની જે રોટલી છે ને તમે આ મહેમાનને આપી દો. તમે આ બાબા જે મહેમાન લઈને આવ્યા છે ને એને તમે આપી દો. વિચાર કરો, 4 વર્ષની બચ્ચી આ ઝૈનબ જો કરબલાની અંદર ફાકામાં રહીને મોટી કુરબાની આપે તો કોઈ નવાઈની વાત નથી. બચપનાની અંદર આ સલાહિયત મોજૂદ. જનાબે ઝૈનબ અને ઇબાદતે પરવરદિગાર, આ કઈ આબિદા છે. આપણને જે છે બચપનાનો વાક્યો નહીં બયાન કરું. શહેઝાદી ઉમ્મે કુલસુમની વિલાદતની અંદર બંને બહેનોનો સાથે વાક્યો બયાન કર્યો હતો. આજે હું તમારો ધ્યાન ખેંચવા માંગુ છું. જનાબે ઝૈનબની ઇબાદત વસિયતે હુસૈન અલૈહિસ્સલામથી આપણને ખબર પડે છે.
વિચાર કરો, વસિયત માણસ કઈ ચીજની કરે જે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ હોય? તો અહીંયા જે છે ઇમામે હુસૈન કરબલાના મેદાનની અંદર રૂખસત થઈ રહ્યા છે અને કહી રહ્યા છે, બહન ઝૈનબ, જ્યારે તમે નમાઝે શબ માટે ઉઠો, સુબહ નહીં, ઝોર અસર નહીં, મગરિબ ઈશા નહીં, અહીંયા મુસ્તહબ નમાઝની વાત થાય છે. તો કહે કે બહન ઝૈનબ, જ્યારે તમે નમાઝે શબ માટે ઉઠો ને, તો ત્યારે તમારા ભાઈને યાદ રાખજો, જે તમારો ભાઈ તમારી સાથે ઉઠતો હતો. અને ગવાહી આપે છે એમનો જ ભત્રીજો ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામ કે મારી ફૂપી ઝૈનબ ઈ છે કે શામે ગરીબાના અંધારામાં બી નમાઝે શબ એની કઝા નથી થઈ. વિચાર કરો, આજે આપણી વાજિબ નમાઝ કઝા તો નથી રહી ગઈ ને? ના, નથી રહી ગઈ ને? હું ધારું છું નથી એકેય. પણ જો રહી ગઈ હોય તો એક કામ કરો ને, એક કામ, બીબી ઝૈનબની આ મજલિસ છે ને, ઇમામે ઝમાના મૌજૂદ છે, રૂહે જનાબે બતુલ મૌજૂદ છે. બીબી ઝૈનબના વાસ્તા દઈ અને દુઆ કરે, પરવરદિગાર બીબી ઝૈનબનો વાસ્તાથી અમોને ખૈરાત આપ, અમોને તૌફીક દે, મરવા પહેલા અમો અમારી બધી કઝા નમાઝ પઢે. મલેકુલ મોત આવે તો એવી હાલતમાં આવે કે મારા ઉપર એક કઝા નમાઝ ના હોય. ભલે જુમાની નમાઝમાં મગરીબેન પછી હું ના આવું, હિંમત દેવા બી ના આવું, પરવા બી ના આવું, કાંઈ વાંધો નથી, પણ મારી કઝા નમાઝ હું પઢીને મલેકુલ મોત એ દુઆ કરે બીબી ઝૈનબના સદકાથી. બીબી ઝૈનબ, એક ખાસ વાત તમને કહેવા માંગુ છું, કારણ કે આજનો જમાનો સાયન્સનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. જેમ હું પરમ દિવસે જે છે શાયદ દર્શની અંદર બયાન કર્યો હતો, આજનો જમાનો અલગ છે. આજના જમાનામાં અલ્હમ્દુલિલ્લાહ ઇલ્મ ફેલાઈ ગયો છે, એની સાથે ફસાદ બી ફેલાનો છે. અગાઉના જમાનામાં, અમારા જમાનામાં બુઝુર્ગોને ને બધાને પૂછી જો, મજલિસમાં આવ્યા તો કંઈક સાંભળવાનું મેલો ના તો ના મળે. હા, એવા ટાઈમે હાજી નાજીએ પોતાનું કામ કરી ગયા. અલ્લાહ એને જન્નતમાં આલી દરજ્જો આપે, એના દરજાતની બુલંદી માટે બાવાઝે બુલંદ સલાવત. પણ આજે યુટ્યુબનો જમાનો છે. જેટલી તકરીરો અને માણસો સાંભળે છે, જવાનો સાંભળે છે અને બહુ જ સારો છે, વધારે ફાયદો ઉઠાવે છે. એક તારીખમાં 10 મૌલાનાની મજલિસ સાંભળી લીધા. હા, અહીંયા નહીં, અરે હું જ્યાંથી આવી રહ્યો છું, મોન્ટ્રિયાલના મોમિનીને કરામ, અલ્લાહ એ લોકોને સલામત રાખે, તો કે આગા यहाँ से हम मजलिस से फारिग हुए, घर पर गए, घर पर जाए यूट्यूब ની અંદર આ મૌલાનાને સાંભળ્યા, આ મૌલાનાને સાંભળ્યા, આ મૌલાનાને સાંભળ્યા. હું કીધું સલ્યુટ, અલ્લાહ તમને સલામત રાખે. અહીંયા એક મજલિસ સંભળાતી નથી અને તમે આવા ગામની અંદર સવારના 6 વાગે બરફમાં કામમાં જાઓ અને મજલિસમાંથી નીકળીને તમે કહો છો કે હજી હું સૈરાબ નથી થયો. 2-3 મોટા મોટા આલિમોને તમે મજલિસ સાંભળી રહ્યા છો. ફેલિસિટાસિયો, અલ્લાહ આવી જે તોફીક આપણે બધાને દેવે. પણ એની સાથે સાથે એક વસ્તુનું ધ્યાન રાખજો, જો મોમિનીને કરામ કંટ્રોલ કોઈને નથી કરી શકતો. એક વસ્તુ છે, વારંવાર હું યાદ દેરાઉં છું કે યુટ્યુબની અંદર આપણા વાળા બી જવાનો બી ઘણા આપણા મુસલમાન ભાઈના લેક્ચર, મજલિસને દર્શ સાંભળે છે. કોઈ જાતનું કાંઈ ખરાબી નથી, પણ એની અંદર અમુક ફસાદીઓ છે, નાસબી છે. ખુદાના વાસ્તે હું હંમેશા કહેતો રહ્યો છું, તમે સાંભળો છો, સાંભળો, કોઈને કંટ્રોલે નથી કરી શકતો, પણ તમે કોઈ બી એવી ફસાદની વાત સાંભળો ને, આવો અમારી પાસે, અમને કહો મૌલાના સાહેબ, જો આ માણસ ઇમામ હુસૈનના બારામાં આમ કહી ગયો, આ શિયતના બારામાં આમ કહી ગયો, આ કેમ આ પ્રમાણે બયાન કરી ગયો, તો અમારી પાસે ઇલ્મે ગૈબ નથી, અમને ખબર પડે કયો પ્રોબ્લેમ છે, એનો સોલ્યુશન અમે તમારી સામે પેશ કરે. તમને ખબર છે, દુશ્મને અહેલે બેત આમ તો એવા પ્યારા બનીને સામે આવશે, એ કહેશે અમે આ મુસલમાનના ફિરકાથી છે, હાલાકી એ લોકોથી નથી, નાસબી છે, પણ નામ લઈ રહ્યા છે, અમે જે છે અહેલે સુન્નત છે. અહેલે સુન્નત બી નથી એ લોકો, નાસબી અલગ છે. અહેલે સુન્નત ઇજ્જત કરે છે અહેલે બેત અલૈહિસ્સલામની. તો એ લોકો પહેલા વાકે કરબલાને જૂઠલાવાની કોશિશ ના કરી શક્યા, પછી વાકે કરબલાની અંદર નક્સ કાઢવાની, કાંઈ ને કાંઈક બહાનું ગોતી અને એબ કાઢો એની અંદર
કે માણસોનો ખુલૂસ ઓછો થઈ જાય અને સાંભળવાળા સાંભળે છે અને પછી કહીને મૂકી દે છે ને ઓલો શંકા દિલની અંદર આવે છે. એવા કેસીસ જોઈ લીધા છે મારા ભાઈ, એવા કેસીસ જોઈ લીધા છે. ડિસ્કશન બી કર્યા છે, મહેનત અને કોશિશ કરવું પડી છે અમને. એના માટે કહી રહ્યો છો. બીબી ઝૈનબ, કાંઈ બી તમે સાંભળો સિલ્વુ પ્લે, આવો અમારી સામે વાત કરો. બીબી ઝૈનબની ઉપર બી એક એવી ખરાબ પ્રોપોગાન્ડા આજે હું તમને કહી રહ્યો છું. આ યુટ્યુબની વાત નથી કરતો. અહેલે સુન્નતના બુઝુર્ગ આલિમ અલ્લામા સાયમ ચિશ્તી, અલ્લાહ તાલા એ મરહૂમને બક્ષી આપે ને બલંદ દરજો અતા કરે. અહેલે બેતનો હક અદા કર્યો. એની કિતાબ મારી પાસે, ઓરિજિનલ કિતાબ મોન્ટ્રિયાલમાં મારી પાસે મોજૂદ છે. એ એની કિતાબની અંદર લખે છે કે જો આ નાસબી ફલાં કિતાબ ફલાં પેજની અંદર બીબી ઝૈનબની તોહીન કરવામાં બી પછવાડે નથી હેલા. તમને ખબર છે શું પ્રોપોગાન્ડા કરે છે? પોસિબલ છે તમે યુટ્યુબની અંદર સાંભળી રહો. તમે આવો સવાલ લઈને એ કહે છે નિમ્બેરો આમ પેલા અઝમતે જનાબે ઝૈનબને નીચે પછારો. તો કે આ જનાબે ઝૈનબ, આ શું આ શિયા લોકો આટલો બધો કહી રહ્યા છે? એ દીન માટે કુરબાની આપ્યા ને મકસદે હુસૈનને બચાવવા માટે ને પછી કૈદખાનામાં જાઉં પહેરો, દરબારો બાજારમાં જાઉં પહેરો. આ બધું ખોટી વાત છે. બીબી ઝૈનબ દીન માટે, શરીયત માટે, સદાકત માટે, ખુદા માટે કરબલા આવ્યા જ નથી. માફઅલ્લાહ, ભાઈની મોહબ્બત હતી, લાગણી હતી, એના માટે કરબલા આવ્યા. પેલો કેવી ભૂંડી વાત. એ કોઈ આવીને આપણી સામે કહે તો એનો જવાબ શું છે? કોઈ આવીને આપણને આ વાત કરે એનો જવાબ છે નિમ્બેરો ધ્વે. બીજો ફિતનો, હું અંધારામાં નહીં રાખો આંતરે પણાવતીશ, તમને જવાબ દઈશ અને જવાબ સમજમાં ના આવે ને તો તમે જે છે ફરીવાર સવાલ કરજો, ફરીવાર જવાબ આપીશ. બીજો ફિતનો શું બપા કર્યા કે બીબી ઝૈનબ જે ઓનો મુહમ્મદની કુરબાની આપ્યા ને એ પણ નાજાયઝ છે. શા માટે? ભાઈ ઔલાદ ઉપર કેનો હક થાય છે? બાપનો હક થાય છે. એના ધનીની તો રજા નથી માંગ્યા. જનાબે અબ્દુલ્લાની દીકરા લઈને ભાઈની મોહબ્બતમાં કરબલા આવી ગયા અને દીકરાને કુરબાન કરી નાખ્યા. ધનીની તો તમે રજા લ્યો. ત્રીજો, આ જ મામલાની અંદર, આ જ એક વાક્યાની અંદર લખી રહ્યા છે કે ધનીની રજા વગર બહાર નીકળવાની રજા નથી. અહીંયા દીકરાને લઈને કરબલા સુધી પહોંચી ગયા. તો આ જાયઝ કહેવાય કે ના જાયઝ કહેવાય? એનો જવાબ અલ્લામા સાયમ ચિશ્તી લેખા છે અને એના રીત પ્રમાણે જવાબ લેખા છે. હું મારા રીત પ્રમાણે સમજાવવાની ટૂંકમાં કોશિશ કરું છું. નિમ્બેરો આ વાત સાવ ખોટી છે કે બીબી ઝૈનબ ફક્ત ભાઈની મોહબ્બતમાં આવ્યા છે. ખાનદાની મોહબ્બત એ તો લાઝિમ છે. અલ્લાહ બી રાજી થાય છે. જેમાં જેટલી વધારે ઈમાન મજબૂત હશે એટલો એની ફેમિલીને ઈજા હશે. ભાઈની મોહબ્બત એની જગા ઉપર અને હતી મોહબ્બત. પણ જ્યારે જનાબે ઝૈનબના નિકાહ કરવામાં આવ્યા, ઇમામ અલી અલૈહિસ્સલામે ક્યાં શરત રાખ્યા? quelles sont les conditions? કેની સાથે વિવાહ કર્યા? જનાબે અબ્દુલ્લા, જે જાફરે તૈયારના દીકરા હતા, જે ઇમામ અલી અલૈહિસ્સલામના ભાઈ હતા. અને વિવાહ કરવા ટાઈમ પહેલી કોન્ડિશન કે અબ્દુલ્લા, મારી દીકરી ઝૈનબ એના ભાઈ હુસૈનને જોવા વગર એક દિવસ નથી રહી શકતી. હું મારી દીકરી ઝૈનબના નિકાહ તારી સાથે કરું, પણ મારી પહેલી શરત એ છે કે 24 કલાકમાં એક વખત તને રજા દેવાની છે, એના ભાઈ હુસૈનની ઝિયારત માટે જાય. કબૂલ? તો કે હા કબૂલ. તો કે અબ્દુલ્લા, મારી બીજી શરત છે. તો કે શું? તો કે જ્યારે મારો હુસૈન કરબલાના મેદાનની અંદર કુરબાની દેવા જાય, દીનને બચાવવા માટે, કુરાનને શરીયતને બચાવવા માટે, ઇસ્લામે મુહમ્મદીને બચાવવા માટે, તો તને ઝૈનબને રજા દેવાની છે કે એના ભાઈની સાથે જાય, કારણ કે એ કુરબાની કામયાબ થઈ જ નથી શકતી જ્યાં સુધી ઝૈનબ એની અંદર દાખલ ન થાય. જનાબે અબ્દુલ્લા કબૂલ કર્યા. એટલે બીબી ઝૈનબનો હક હતો, રજા વગર જઈ શકતા હતા, પણ રજા વગર ગયા નહીં. શા માટે? ખુલકે અઝીમ નબી રસૂલે ખુદા એની નવાસી છે. તારીખ બતાવે છે જ્યારે જવાનો વખત થયો, જનાબે ઝૈનબ આવી જનાબે અબ્દુલ્લાની સામે બેસે છે અને બેસીને કહી રહ્યા છે, અબ્દુલ્લા,
હું તમારી પાસે રજા માંગવા આવી છું. તમે મને રજા આપો. મારો ભાઈ કરબલામાં જઈ રહ્યો છે વાદો પૂરો કરવા માટે. એને મારી કુરબાનીની જરૂર છે, હું જઈ શકું. તમે રજા નહીં આપો તો ઝૈનબ નથી જવાની. પણ આટલો યાદ રાખજો, અહીંયા ભાઈ હુસૈન મદીના મૂકશે, અહીંયા ઝૈનબનો જનાઝો ઉઠશે. તમે જોઈ લો અખલાક, તમે જોઈ લો. એમ નહીં હું બાયરી છો, મારો બાપ હક લઈ લીધો છે, bon ça va ok au revoir bye bye, એવી રીતે નહીં. અખલાક બી મોટી ચીજ છે. ફેમિલીની અંદર સાપ મુહબ્બત અખલાકથી, મીઠી જબાનથી વધે છે, કરવીને જેવી તેવી જબાનથી નહીં. અહીંયા બીબી ઝૈનબને તમે જુઓ, જનાબે અબ્દુલ્લા સામે નીચે બેઠા અને જનાબે અબ્દુલ્લા એને હાથ પકડીને ઊભો કરે છે. સાનિએ ઝેરા, મને ગુનેગાર નહીં બનાવો, હું તમને રજા આપું છું, જાવો. અને તારીખે કરબલા કહે છે, મદીનાથી જ્યારે કાફિલો રવાનો થયો, ઓનો મુહમ્મદ સાથે ના હતા. જ્યારે આ કાફેલો મક્કા પહોંચ્યો છે અને મક્કાથી રવાનગી કરીબ હતી, ત્યારે જનાબે અબ્દુલ્લા ઓનો મુહમ્મદને લઈને ત્યાં હાજરી આપે છે. હવે સમજમાં આવે છે શા માટે સાથે ના લીધા. અને આ વસ્તુ રેમાર્કમાં લખાઈ જાય કે મક્કામાં જોઈન્ટ થયા, મદીનાથી નથી આવ્યા, એક પ્રૂફ રહી જાય. જનાબે અબ્દુલ્લા આવે છે, આવીને કહે છે સૈયદા ઝૈનબને, ખુદા ન કરે ભાઈ હુસૈન ઉપર કોઈ વખત આવી જાય તો મારા આ બે બચ્ચાને લઈ જાઓ. એક દીકરાને મારા તરફથી, બીજા દીકરાને તમારા તરફથી તમે કુરબાન કરજો. હવે હું તમારી સામે સવાલ રાખું છું કે જનાબે ઝૈનબ કોઈ એક બી અમલ એવો કર્યા કે જે દાગદાર હોય? તો આવા પ્રોપોગેન્ડા, મારો વખત પૂરો થઈ ગયો છે એટલે મને એક ખાસ મેસેજ દેવો હતો, એ પણ આજે નહીં દઈ શકું. મજલિસે ખતમ કરતા બસ આટલો જ મારી ગુજારિશ છે, s'il vous plaît, તમે યુટ્યુબની અંદર જે સાંભળી રહ્યા છો, કોઈ બી એવી વાત હોય entre parenthèses તમને લાગે ça c'est pas logique, આ બરાબર નથી, તો s'il vous plaît તમે આવો સવાલ રાખો, એનો તમને એક્સપ્લિકેશન દેવામાં આવશે. અને આ જેદીની મજલિસમાં જો તમારા સવાલો આવ્યા તો 2-3 સવાલનો જવાબ દઈ અને સીધો મસાઈબ ઉપર આવી જઈશ. પણ જો તમારા તરફથી કોઈ સવાલ નથી આવ્યા તો જે આપણી રૂટીન, જે મોઝું ચાલી રહ્યો છે એની ઉપર જે છે આપણો બયાન આગળ વધશે. બસ અઝીઝાને મોહતરમ, આઈંદા ઇન્શાઅલ્લાહ જે ખાસ પેગામ દેવાનું છે દઈ દઈશ. આપણે સૌથી આખિરમાં એહતરામે બીબી ઝૈનબમાં નારે તકબીર, નારે રિસાલત, नारे हैदरी, हैदरी, हैदरी. एहतरामे बीबी ઝૈનબમાં, બીબી ઝૈનબ અને બીજી મઝારાતે મુકદ્દસાની હિફાજત માટે, ઝાલિમોના ઝુલ્મથી નજાત મેળવવા માટે એહતરામે બીબી ઝૈનબમાં 3 વખત આવાઝે બુલંદ સલાવત. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرج. اللهم صل على